નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે માધ્યમની અંદર. વાત કરીએ અત્યારનો જે માહોલ છે એની, તો ટેટટાટમાંના જે ઉમેદવારો છે, ટેટટાટના ઉમેદવારો વિરોધ કરવા માટે તેને ગાંધીનગર ભેગા થયા હતા. પરંતુ એ જે ઉમેદવારો ભેગા થયા હતા એની માંગ હતી કે અમને ખાલી કાયમી શિક્ષકની ભરતી કરી આપો. પરંતુ આ જે સરકાર છે, સરકારને 156 નો નશો એવો ચડ્યો છે કે સરકારે ઉમેદવારો ઉપર દમન કરવાની શરૂઆત કરી હતી. ઉમેદવારો જોડે આતંકવાદીઓ જેવું વર્તન કરવામાં આવ્યું. આ એ જ ગુજરાત છે જે ગુજરાતની અંદર 302, 307 આરોપીઓ ઊભા હસતા હોય છે પોલીસ સ્ટેશનની અંદર. પોલીસની તાકાત નથી કે એમને હાથ લગાડી શકે, અને એની સામે જ્યારે ટેટ ટાટના ઉમેદવારો માંગ કરે છે ખાલી અમને કાયમી શિક્ષક તરીકે જોઈન કરો, અમારી ભરતી કરો, એ વખતે સરકાર શું કરે છે તમે જોઈ શકો છો. આ ફૂટેજીસની અંદર તમે ચેક કરી શકો છો કે શું સરકાર એની જોડે વર્તન કરે છે, એમનું કેવું વર્તન. જો હર્ષ સંઘવીની દીકરીને કોઈ આવી રીતે હાથ લગાડે તો હર્ષ સંઘવી ચૂપ રહેશે? ભૂપેન્દ્ર પટેલ, આપણા દાદા મુખ્યમંત્રી, એમની દીકરીને કોઈ આ રીતે ખેંચીને લઈ જાય તો શું આપણને સારું લાગશે? કોઈને નહીં લાગે. તો એ પણ કોઈની દીકરી છે, એ પણ કોઈની બહેન છે. કેમ નથી સમજતા? આપણે સમજવું પડશે, બને એટલું જલ્દી સમજવું પડશે. આ તો કોઈ રીત છે? આ રીતે આતંકવાદીઓને તમે નથી ઘસડતા, આતંકવાદીઓને તમે સન્માનપૂર્વક લઈ જતા હો છો. આ તો શિક્ષકો છે, ભવિષ્યમાં શું શીખવાડશે બાળકોને? આ શિક્ષકો જ્યારે લાગશે તો એવું કહેશે કે તમને બંધારણ અધિકાર આપે છે વિરોધ કરવાનો, પણ કયા મોઢે કહે છે? એની ટીંગાટોળી શિક્ષકને યાદ નહીં આવે? તમને એવું લાગતું હોય ને કે કદાચ અમે સત્તામાં છીએ, અમારી જોડે 156 છે, અમે ધારીશું કરીશું, પણ ના, યાદ રાખજો 156 દરરોજ નથી રહેતી. 156 હંમેશા નહીં રહે. શું આ કોન્સ્ટેબલોની તાકાત છે, શું આ પોલીસ વાળાઓની તાકાત છે કે કોઈ નેતા હોય એની આવી રીતે ટીંગાટોળી કરે, કોઈ નેતાની દીકરીને આવી રીતે ટીંગાટોળી કરે? હિંમત જ નથી એમની. ભારત દેશની અંદર શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરવાનો અધિકાર ભારતનું બંધારણ આપણને આપે છે. શાંતિપૂર્ણ રીતે એકઠા થવાનો અધિકાર આપણું બંધારણ આપણને આપે છે. અને શું માંગ કરી રહ્યા છે? તમારી જોડે કે હીરા જવેરાત માંગે છે, તમને એવું કહે છે કે અમને અમારી લોનો માફ કરી દો, એવું કહે છે. નથી કહેતા, તો એમ કહે છે કે અમે લાયક છીએ, અમે તમે જે પરીક્ષાઓ લીધી છે, ટેટ ટાટની પરીક્ષાઓ અમે આપી છે, તો અમને ખાલી ભરતી કરો, બસ એટલી જ માંગ છે અમારી, એના સિવાય કશું નથી. શું એમ કે છે કે અમને લાખ રૂપિયા પગાર આપો? શું એમ કે છે કે અમારા કામ નથી કરવું? આ ક્રૂરતા છે. આ જે એક હદ બહારની ક્રૂરતા છે. આ ફૂટેજો જ્યારથી જોઈ છે ત્યારથી હૃદય દ્રવી ઉઠ્યું છે. સિમ્પલ પ્રશ્ન થાય છે મારે ભાજપ સરકારના જેટલા પણ મંત્રીઓ છે એમને પૂછવું છે કે સાહેબ, દિલ ઉપર હાથ મૂકીને કે જો તમારી દીકરી સાથે જો કોઈ પણ વ્યક્તિ આવું વર્તન કરો તો તમે શું કરો? તમારી દીકરીની આવી રીતે કોઈ ટીંગાટોળી કરે તો તમે શું કરો? તમે આ જવાબ આપજો, તમારે જવાબ આપવો પડશે. અને હા, 156 હંમેશા નહીં રહે. આ જ શિક્ષકો જ્યારે લાગશે ને ત્યારે ચાણक्य કહેલી વાત યાદ રાખજો कि शिक्षक कभी साधारण नहीं होता, प्रलय और निर्माण उसकी गोद में पलते हैं. શિક્ષકોને આવડે છે શું કહેવું ને શું નહીં કહેવું. શિક્ષકો ભવિષ્યની પેઢીને તૈયાર કરશે અને કહે છે કે નમાલા ના બનતા, નહીતર આવા નેતાઓના ચમચાઓ આવશે અને આવી રીતે તમારી ટીંગાટોળીને કરીને લઈ જશે. આવા નેતાઓને ક્યારે સત્તામાં ના લાવતા. હકીકત છે. આપણે જોઈએ છે આ શું થઈ રહ્યું છે આ દેશની અંદર, શું છે આ. આપણે બધા અવાજ ઉઠાવવો પડશે. જે ઘટના થઈ છે ખૂબ જ દુઃખદ છે. સિમ્પલ છે. સિમ્પલ પ્રશ્ન જઈને પૂછો, કુબેર ડિંડોરને પૂછો, હર્ષ સંઘવીને પૂછો, ભૂપેન્દ્ર પટેલને પૂછો કે શું તમારી દીકરી સાથે, તમારા પરિવારની કોઈ પણ દીકરી સાથે જો આ રીતનું વર્તન થયું હતું તમે શું કરો? ખાલી આટલો જવાબ આપી દો સાહેબ. આના સિવાય મારો બીજો કોઈ પ્રશ્ન જ નથી. અને એ ક્યાં શું હુમલો કરવા ગયા હતા વિધાનસભા ઉપર? ક્યાં મુખ્યમંત્રીનું ઘર ઘેરવા ગયા હતા, વિધાનસભાને ઘેરવા ગયા હતા? ના, નહોતા ગયા. ખાલી માંગ કરતા હતા. માંગ સાંભળી લેવી હતી શાંતિથી એમની. કેવું હતું કે ખોટી તો ખોટી હૈયાધારણા આપી હતી, શિક્ષણ મંત્રીએ ખોટી તારીખ આપી દીધી, જે ભૂલી ગયા છે. ખોટી હૈયાધારણા આપી દેવી હતી. પણ આવો અત્યાચાર સરકારે સમજવું પડશે કે આ નહીં ચાલે. લોકશાહી છે, દરેક વ્યક્તિના સન્માનની કિંમત છે. ટીંગાટોળી થયેલા વ્યક્તિનું સન્માનનું શું, એના અધિકારનું શું? ભારતનું બંધારણ, ભારતના મૂળભૂત અધિકારો દરેક વ્યક્તિના આર્ટિકલ નંબર 21 સન્માન સાથે જીવવાનો અધિકાર, ખાલી જીવવાનો નહીં, સન્માન સાથે જીવવાનો અધિકાર આપે છે. શું આ છે તમારું સન્માન? બધાનો જવાબ આપવો પડશે. યાદ રાખજો, બધાનો જ જવાબ આપવો પડશે.